તો ચાલો બાળકો, કેમ છો? બધાય મજામાં? સરસ. તો આજે આપણે શું બનાવવાનું છે? આપણે લીંબુ શરબત બનાવવાનું છે. હવે બરાબર સાંભળો. જો લીંબુ શરબત બનાવવા માટે શેની જરૂર પડે એ હું તમને કહું છું, તમે સાંભળો. સૌથી પહેલાં તો પાણી લેવું પડે, બરાબર? તમારે જેટલું શરબત બનાવવું હોય એટલું તમારે તપેલીમાં પાણી લઈ લેવાનું, બરાબર? બે વ્યક્તિનું બનાવવાનું હોય, 3નું બનાવવાનું હોય. ઓછું બનાવવું હોય તો ઓછું પાણી લેવાનું, વધારે બનાવવું હોય તો વધારે. બીજી જરૂર પડશે લીંબુની જરૂર પડશે. ત્યાર પછી શું જરૂર પડે? ખાંડની જરૂર પડશે. ત્યાર પછી મીઠું જોઈશે. અને બીજું શું જોઈશે? બરાબર, આ લીંબુ નીચેવા માટેનું મશીન છે. આનેથી આપણે લીંબુ નીચેવવાનું છે. તો જુઓ, સૌથી પહેલાં આપણે પાણી લઈ લીધું. તો સૌથી પહેલાં આપણે આમાં શું નાખશું? ખાંડ નાખશું. સૌથી પહેલાં શું નાખશું? ખાંડ. જો તમે પહેલાં લીંબુ નાખી દો અને પછી ખાંડ નાખો તો ખાંડ બરાબર ઓગળે નહીં. તો સૌથી પહેલાં શું નાખવાનું? ખાંડ. તો આપણે જેટલી જરૂર હોય એટલી ખાંડ નાખવાની છે. ઓછી ખાંડ ના ચાલે, ના કે બરાબર ગળું થશે નહીં. આ રીતે ખાંડ નાખવાની અને વધારે નહીં નાખવાની. જેટલી ખાંડ નાખી અને પછી ઓગાળીને ચાખી લેવાનું. પાણી ગળ્યું થઈ ગયું, જો પાણી ગળ્યું થઈ ગયું હોય તો એટલી જ ખાંડ આપણે નાખવાની છે. આ રીતે આપણે જ્યાં સુધી બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણીને હલાવવાનું છે. તો જુઓ, હવે બરાબર ખાંડ આમાં ઓગળી ગઈ છે. હવે ખાંડ બરાબર ઓગળી જાય પછી આપણે શું નાખવું પડે? લીંબુ. તો જુઓ, લીંબુ છે, આપણે આમાં લીંબુ નીચવશું. ચાલો. તો આપણે જેટલી લીંબુની જરૂર હોય એટલું લીંબુ નાખવાનું છે. બહુ વધારે ખાટું થઈ જવું પડે નહીં. આપણે ચાખી લેવાનું કે ભાઈ બરાબર સ્વાદ થઈ ગયો, એટલું જ લીંબુ નાખવાનું છે. સમજી ગયા? વધારે લીંબુ નાખશો તો શું થશે? ખાટું થઈ ગયું છે, બરાબર? તો આપણે લીંબુ નાખી દીધું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે શું નાખવાનું છે? મીઠું નાખશો તો જ તમારે શરબતનો સારો સ્વાદ આવશે. પણ જોવાનું વધારે પડી જવું જોઈએ નહીં. થોડુંક મીઠું નાખી અને બરાબર ચાખી લેવાનું કે બરાબર થઈ ગયું. વધારે મીઠું નાખવાનું નહીં. બધું નાખી દો પછી તમારે આ બધાને બરાબર હલાવી લેવાનું છે, બરાબર? તો જુઓ બાળકો, હવે આપણું આ શરબત બરાબર બની ગયું છે અને તૈયાર થઈ ગયું છે. તો હવે બધા તમે શરબત પીશો ને? તો ચાલો હવે આપણે બધા શરબત, કોઈને ન પીવું એવું નથી ને કે બધાને પીવું છે? તો ચાલો કરીએ શરૂ. તો મિત્રો, જ્યારે શરબત બની જાય ત્યારે છેલ્લે શરબતને શું કરવું પડે? ગાળવું પડે. જો આવી ગળણી લઈ અને ગળણીમાં આપણે શરબતને શું કરવાનું? ગાળવાનું, બરોબર? તો ભૂલી નહીં જવાનું, ગાળ્યા વગર કોઈ દી શરબત પીવાય નહીં.